આઈએસ લાઈવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચીસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આઈએસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યો યુદ્ધના ધોરણે હાથ ધરાયા. કોંગ્રેસ દ્વારા ભાજપ શાસન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને રેલી યોજાઈ. પૂર અસરગ્રસ્ત ગામોમાં ભાજપ સંગઠન પહોંચ્યું, રાહત સામગ્રી પહોંચાડાઈ. કોંગ્રેસના ધારાસભ્યો પીડિતો માટે મહિનાનો પગાર આપશે, ભરત સોલંકીની જાહેરાત. બોલિવૂડ ફિલ્મ પાગલપંતી સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. શહેરમાં નેટ ઇવેન્ટ વોકીટોન 2017 નું આયોજન. एक चुटकी कड़क मीठी सुबह दोपहर शाम रात जाए है राजानी अगरबत्ती महकी सबकी पसंद के मसाले राजानी मसाले जीवन भर का अटूट बंधन. राजानी चाय, अगरबत्ती, मसाला और माचिस. राज्य में આ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી બહુસ્તરીય રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પાણીમાં ફસાયેલા લોકોને પણ બચાવી લેવાયા છે. આ સામૂહિક કામગીરીમાં 18,688 લોકોને બચાવી લેવાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવ કામગીરી માટેનો બહુપાંખીયો જંગ અપનાવાયો છે, જેમાં મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠામાં 5 દિવસની મુલાકાતે છે. મુખ્યમંત્રી દ્વારા બનાસકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં આગળ થતી બચાવ રાહત કામગીરી જાત માહિતી મેળવે છે, તેમજ પૂર અસરગ્રસ્તમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માર્યા ગયેલા પશુઓ માટે પણ સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. પછી પાટણ જિલ્લાના અને સરકારના વિવિધ વિભાગના વડાઓ સાથેની મિટિંગ પૂરી થઈ છે. લગભગ મહત્વના બધા વિભાગના સચિવો બેઠકમાં હાજર હતા. પાટણ જિલ્લાના પ્રમુખ વન અધિકારીઓ પણ હાજર હતા. ઘણી બધી ચર્ચા અને સૂચનાઓ આપવામાં આવી છે. પહેલા તો જે 2-3 મહત્વના નિર્ણય થયા છે, કે કપડા અને ઘરવખરી એના સંદર્ભમાં ઘરવખરી માટે દર વખતે સરકાર 3800 રૂપિયા જેનું સંપૂર્ણ ઘરવખરી તણાઈ ગઈ છે, એવા લોકોને એ 3800 રૂપિયા આપવામાં આવે છે. એને બદલે 7,000 રૂપિયા આ વખતે આ પૂરમાં જેને અસર છે એવા બધા લોકોને 7,000 રૂપિયા આપવામાં આવશે. એક મહત્વની જાહેરાત છે. પાટણમાં કુલ 521 ગામમાંથી 164 ગામ અસરગ્રસ્ત છે. 39,000 લોકોનું સ્થળાંતર પાટણના તંત્રએ કર્યું છે, જેને કારણે મૃત્યુઆંક બહુ ઓછો છે. લગભગ 11,400 લોકોને રેસ્ક્યુ કર્યા છે, એટલે એ લોકોને ડૂબતા બચાવ્યા છે, તણાતા બચાવ્યા છે. અને એવી જ રીતે 87 રસ્તા જે બંધ થઈ ગયા હતા એમાંથી 58 રસ્તાઓ ચાલુ થઈ ગયા છે, રિપેર કરી દીધા છે. વીજ પુરવઠો 214 ગામમાંથી 207 ગામમાં ચાલુ થઈ ગયો છે. 5
મ્યુનિસિપાલિટી એમાં રાધનપુરમાં અમુક સોસાયટીમાં પાણી જે ભરાયેલા છે એના માટે પણ અમે લોકોએ નિર્ણય કર્યો છે અધિકારીઓ મૂકી અને ઝડપથી ડિવોટરિંગ થાય એની પણ આજે ચર્ચા કરી. આ વિસ્તારોમાં રોગચાળો ન ફાટી નીકળે તે માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુખ્યમંત્રી અને તેમની ટીમ આ વિસ્તારોની મુલાકાત લઈ મેડિકલ કેમ્પની પણ મુલાકાત લીધી છે. આ ઉપરાંત અહીંયા એનડીએ, આર્મી તેમજ પોલીસ જવાનો, એરફોર્સ દ્વારા, ફાયર બ્રિગેડ દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની પણ માહિતી મુખ્યમંત્રી મેળવી રહ્યા છે. આ મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યો બનાસકાંઠા તેમજ પાટણના સૌથી અસરગ્રસ્ત વિસ્તારોની 5 દિવસની મુલાકાતે હોવાથી અહીંયા તંત્ર ખૂબ જ ખડેપગે કાર્ય કરી રહ્યું છે. હાલમાં વરસાદની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે નહિવત એટલે કે લાઇટ ટુ મોડરેટ રેન રહેવાની શક્યતા છે. અને હાલમાં બનાસકાંઠા અને સાણંદ જિલ્લાની જે પરિસ્થિતિ છે એમાં પણ અત્યારે વરસાદ ઘણો બધો હળવો થયો છે અને પાણી પણ ઓસરી રહ્યા છે. માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ગઈકાલથી બનાસકાંઠા જિલ્લામાં પોતે હાજર રહીને અને આજે પાટણ જિલ્લામાં હાજર રહી અને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને કેન્દ્રીય જુદા જુદા મંત્રીશ્રીઓ તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓને પણ રાહતની કામગીરી અને હવે પુનઃવસનની કામગીરી અને એ બધી કામગીરીમાં હાજર રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. જ્યાં સુધી મૃત્યુઆંકની વાત છે ત્યાં સુધી હાલની પરિસ્થિતિમાં એટલે કે અત્યારે લગભગ 8:30 વાગ્યાની પરિસ્થિતિએ ગુજરાત રાજ્યમાં કુલ મૃત્યુઆંક જે છે એ 224નો છે અને 116 કેસોમાં મૃત્યુ સહાયની ચૂકવણી પણ જે તે સંબંધિતોને કરી દેવામાં આવી છે અને બાકી રહેલા કેસોની ચૂકવણી પણ સત્વરે પૂર્ણ કરી દેવામાં આવશે. ખાસ કરીને ભારે પૂર અને વરસાદની પરિસ્થિતિના કારણે પાટણ જિલ્લામાં આપ 23 તારીખથી લઈને આજ દિન સુધીમાં જે રિપોર્ટ થયા છે એવા 7 મૃત્યુના કેસો છે અને બનાસકાંઠામાં 61 જેટલા મૃત્યુના કેસો અત્યાર સુધીમાં રિપોર્ટ થયા છે અને એની પણ સત્વરે ચૂકવણી અંગેની અને બધી કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. ખાસ કરીને હવે રેસ્ક્યુની પણ કામગીરી લગભગ બંને જિલ્લાઓમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ પૂર્ણ થવા પામી છે અને હવે સરકારની પ્રાથમિકતા હવે જે છે એ દરેકને પુનઃવસન એટલે કે દરેક લોકો સલામત સ્થળે પોતાના ઘરે જાય અને ત્યાર પછી જેને જે પણ નુકસાની થઈ હોય તો એની પણ વિગતવાર સમીક્ષા કરી અને સરકારશ્રીએ લગભગ દરેક તાલુકા ઉપર બંને જિલ્લાના પાટણ અને બનાસકાંઠામાં અધિક કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરી છે અને એમના હાથ નીચે નાયબ કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, અધિક મદદનીશ ઇજનેર અને ગ્રામ સેવક અને તલાટી એમ કરીને બધી ટીમોની કાર્યરચના કરવામાં આવી છે જે સર્વેની કામગીરી હાથ ધરશે અને સર્વેની કામગીરી હાથ ધર્યા પછી સૌ પ્રથમ કાર્ય કેશડોલ જે વિતરણ કરવાની વાત છે એની કામગીરી હાથ ધરવામાં આવશે. કેશડોલ વિતરણની સાથે સાથે ઘર વકરી સહાય અને કપડા સહાયની કામગીરીની ચૂકવણીની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યાર પછી આ બધી જે ટીમો જે કાર્યરત કરવામાં આવી છે એની પાસે મકાન સહાય એટલે કે નુકસાન થયું હોય મકાનોને અને એ પૈકી જે કંઈ પણ ચૂકવણું કરવાનું થાય તો એ પણ સત્વરે ચૂકવણી કરવાની કામગીરી એકાદ અઠવાડિયાના જેટલા સમયમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે એવી અત્યારે એનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈની કામગીરી માટે જુદા જુદા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રીના માધ્યમથી ઘણી બધી ટીમોને કાર્યરત કરી દેવામાં આવી છે અને તે બંને જિલ્લાની જે નગરપાલિકાઓ છે અને એમાં ખાસ કરીને જે ગંદકી અને જે સફાઈની કામગીરી છે એ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પંચાયત વિભાગ દ્વારા પણ જુદા જુદા ગામોમાં ટીમોની કામગીરી
નું ડિપ્લોયમેન્ટ કરીને ત્યાં પણ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લગભગ જુદા જગ્યાએથી ઇન્ટર્ની ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગની 130થી પણ વધારે ટીમોને કામે લગાડવામાં આવી છે, જેથી કરીને મેલેરિયા છે, ઝાડા ઉલટીના કેસ છે, એ બધાના કેસમાં પણ ત્યાં જે કોઈ પણ અફેક્ટેડ લોકો હોય એને તાત્કાલિક રીતે સારવાર મળી રહે આ પ્રમાણેની વિગત આપતા રાહત કમિશનર એ.જે. શાહે જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારે અગાઉથી જ સમય સૂચકતા સાચવીને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી, જેના કારણે મોટો ફાયદો થયો છે અને મોટી સંખ્યામાં લોકોને બચાવી શકાયા છે. વહીવટીતંત્રની સાથે હાલમાં સેનાની કોલમ અને એનડીઆરએફની ટીમ અને એસડીઆરએફની ટીમ અને બીએસએફની ટીમોની સેવા પણ લેવાઈ રહી છે. એરફોર્સના હેલિકોપ્ટર ઉપરાંત ફાયર બ્રિગેડ તથા લોકોના શ્રેષ્ઠ કામગીરીને કારણે ગુજરાતમાં હજુ સુધી 1,12,878 લોકોનું સ્થળાંતર કરાયું છે. બનાસકાંઠા પાટણ જિલ્લાના કુલ 59,119 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે, જ્યારે ભારે વરસાદ સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, અરવલ્લી, ખેડા અને આણંદ જિલ્લામાં અસરગ્રસ્તના નીચાણવાળા વિસ્તારોમાં કુલ 21,222 લોકોનું સ્થળાંતર કરાયું છે. આ ઉપરાંત સરકાર દ્વારા પીવાના પાણી માટે 134 ટેન્કો પણ કાર્યરત કરાઈ છે. વરસાદના અસરગ્રસ્તમાં 883 આરોગ્ય ટીમો દ્વારા 19.34 લાખ લોકોનો સર્વે પણ કરાયો છે. બનાસકાંઠા પાટણના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 90 તબીબી અધિકારીઓ અને 40 તબીબી કાર્યકરોની ટીમ હાલ કાર્યરત છે. ભાજપ સત્તા અને પૈસાના જોરે પોતાના ધારાસભ્યોને તોડી રહ્યું છે તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ખાનપુર વિસ્તારમાં આવેલ ભાજપ કાર્યાલય સમક્ષ જોરદાર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેખાવમાં કોંગ્રેસના કાર્યકરોએ બેનરો અને પ્લે કાર્ડ સાથે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા અને પક્ષ સાથે છેડો પાડનાર ધારાસભ્યોનો જોરદાર વિરોધ કરી તેમને ગદ્દાર તરીકે ચિતર્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. એક તબક્કે દેખાવો દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી, જેમાં 2 કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે વિરોધ કાર્યક્રમ દરમિયાન 50 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે. કોંગ્રેસના દેખાવો અને વિરોધ પ્રદર્શનને લઈને સાંજે ખાનપુર રૂપાલી વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને કારણે ખાનપુર જેપી ચોક વિસ્તારમાં પોલીસે લોખંડી બંદોબસ્ત ખડકી દીધો હતો. ખાનપુર ખાતે કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલના નેતૃત્વમાં ભાજપ સામેના દેખાવો વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં મ્યુનિસિપલ વિપક્ષના નેતા તેમજ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દત્તક શૈલેષ પરમાર, કોર્પોરેટર બદરુદ્દીન શેખ, કોંગ્રેસ યુવા નેતા નીરવ બક્ષી સહિતના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. એક તબક્કે કોંગ્રેસના કાર્યકરો અને વિરોધ પ્રદર્શનો વચ્ચે અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા બળ પ્રયોગની પણ જરૂર પડી હતી. આમ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો કરી ભાજપ શાસન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં અતિવૃષ્ટિને કારણે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સૌથી વધારે અસર થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્ય સરકાર અને સમગ્ર ભાજપ સંગઠન સતત કાર્યશીલ બન્યું છે. માનવ જીવન હોય કે પશુ જીવન, તેની સેવા કરવામાં સરકાર અને ભાજપ સંગઠન અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર રહ્યું છે. એક માનવતાવાદી અભિગમ ભાજપ સંગઠન દ્વારા અપનાવવામાં આવ્યો છે. આ અંગેની વિગત આપતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પૂર ઓસરી ગયા છે. હવે અસરગ્રસ્ત વિસ્તારમાં રાશન, તંદુરસ્તી માટે મેડિકલ સહાય, ઘરવખરીનો સામાન પહોંચાડવા માટે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કર્ણાવતી મહાનગર, અમદાવાદ જિલ્લો, ગાંધીનગર જિલ્લાના ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કીટ, જેમાં 2,750 રાશન કીટો છે, 1,000 વાસણોની કીટ છે, 4,000 જોડી સ્લીપરો છે, 4,000 જોડી સાડીઓ અને 3,000 જોડી કિલોગ્રામ ઘઉંનો લોટ અને નાના ભૂલકાઓના વિદ્યાર્થીઓ માટેની ચોપડીઓ, દફતરની કીટ, 4 ટ્રક ભરી
રવાના કરવામાં આવી છે. અબોલા પશુઓ માટે 20 ટ્રક ઘાસચારો પણ મોકલવામાં આવ્યો છે. ભાજપ ડોક્ટર સેલ દ્વારા 20 જેટલી ડોક્ટરોની ટીમ પણ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખડે પગે હાજર કરાઈ છે. રાશન તેમજ વાસણની કીટોમાં 33 જેટલા પાયાની જરૂરિયાત ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાઘાણીએ આ અંગે વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 1000 જેટલા ગામો સુધી આ કીટો પહોંચાડાઈ છે. જ્યાં સુધી જનજીવન પૂર્વ યથાવત નહીં થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેમજ ભાજપ સંગઠન પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત હાજર રહી લોકોને મદદરૂપ થશે. આ પ્રસંગે સ્ટેટ કોઓર્ડિનેટર કૌશિક પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોઠન ઝડપિયા, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ મંત્રી દિલીપ સિંહ વાઘેલા, ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિક પટેલ અને મીડિયા સેલના કન્વીનર ડોક્ટર હર્ષદ પટેલ અને પ્રદેશ કન્વીનર મહેશ કસવાલા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા સહિત રાજ્યના પૂરગ્રસ્ત અને પૂર પીડિતોને લોકોને આર્થિક સહાયની સહભાગી બનવાના આશયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ ધારાસભ્યો 1 મહિનાનો પગાર આપશે એ મતલબની જાહેરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કરી હતી. પૂર પીડિતો માટે કોંગ્રેસ પક્ષ શક્ય તમામ મદદ કરતું રહ્યું છે એવી હૈયાધારણ પણ તેમણે વ્યક્ત કરી હતી. ભાજપના કાવાદાવાની નીતિ વચ્ચે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજવાનો પડકાર પણ ભરતસિંહે ફેંક્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા પૂર પીડિતો માટે જોઈએ તેટલી આર્થિક સહાય કે કેશ ડોલની રકમ હજુ સુધી અપાઈ નથી. તેથી આવા કપરા સંજોગોમાં પૂર પીડિતોની વહારે કોંગ્રેસે કે જે પહેલા દિવસથી પૂર વિસ્તારોમાં હાજર રહી લોકોને મદદરૂપ થયા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમના 1 દિવસનો પગાર પૂર પીડિતો માટે સહાય આપશે. તેમજ કોંગ્રેસ દ્વારા પણ અન્ય સહાય પણ કરવામાં આવશે. બનાસકાંઠામાં મોરબી, અરવલ્લી સહિતના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યો ગોવાભાઈ દેસાઈ, જ્યોતારામ પટેલ, મણિભાઈ વાઘેલા, મહેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ બારિયા સૌથી પહેલા પહોંચ્યા હતા. જ્યારે કોંગ્રેસે પૂર પીડિતોને સાંત્વના આપી તેમની મદદ કરી હતી. ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની હીન કૃત્ય કરી રહ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત કફોડી છે તેવા ધાનેરામાં હજુ સુધી પૂરતી સહાય પણ પહોંચાડી નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. જ્યારે બીજી તરફ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પૂર પીડિતોની સહાયમાં પણ ભાજપ રાજકીય લાભ અને પ્રચાર કરવાનું ચૂકતી નથી. પૂર પીડિતોના સહાયનો ભાજપ પ્રચાર કરે છે તે અત્યંત શરમજનક કૃત્ય કહી શકાય. પૂર પીડિતોની વેદના અને વ્યથામાં પણ ભાજપ રાજકીય લાભ કાઢવાની ચૂકતું નથી તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે બનાસકાંઠા સહિત રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂર પીડિતો અને અસરગ્રસ્તોની રાહત અને બચાવ કામગીરી તેમજ તેઓની જરૂરી તમામ સહાય માટે રાજ્યભરમાં પ્રજાજનો, NGO સહિતના લોકો સામે આવ્યા છે અને રાહત સામગ્રીનો ધોધ વહી રહ્યો છે. પરંતુ લોકો પાસે એકત્ર થયેલી રાહત કામગીરી ચીજ વસ્તુ ભાજપ તેના નિશાન લગાવી રહી છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર, રાઇટર અને પ્રોડ્યુસર જેકી પટેલની બિગ બજેટ ફિલ્મ પાગલપંથી અંતિમ શિડ્યુલ પૂર્ણ થયા સાથે ફિલ્મનું પોસ્ટર લોન્ચની કામગીરી આરંભાઈ હતી. ફિલ્મ પોસ્ટર લોન્ચ પ્રસંગે હિન્દી અને ગુજરાતી ફિલ્મ તથા કર્મશીલમાં પ્રશંસનીય અભિનય કરનાર ફોરમ મહેતા, અબ તક 56 સહિતની હિટ ફિલ્મોમાં દમદાર અભિનય કરનાર દિનેશ લાંબા, હેમંત ઝા, મુકુલ દેવ, જય વિજય સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ ફિલ્મ 15 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ સિનેમાઘરોમાં રિલીઝ થનાર છે. ફિલ્મ પાગલપંથી સમગ્ર પરિવાર સાથે જોઈ શકાય તેવી એક રોમાન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે અને મોટાભાગની ફિલ્મનું શૂટિંગ ન્યુઝીલેન્ડ પાસેના ફિશ આઇલેન્ડ પર થયું છે. ફિલ્મની વાર્તા કોહિનૂર હીરાની આસપાસ ફરે છે. देखिए, मैं लैंग्वेज नहीं देखता. मैं बेसिकली मैं एक एक्टर हूँ और मेरा काम एक्टिंग करना है. तो कोई भी लैंग्वेज हो, पंजाबी हो, बंगाली हो, गुजराती हो, इसमें मैं एक्टिंग करता हूँ. और जहाँ तक गुजराती सिनेमा का सवाल है, तो जब मैं फिल्मों में आया था, जब मैं हिंदी फिल्मों में डेब्यू किया था 1995 में, तब भी गुजराती फिल्में धड़ाधड़ चल रही थी.
ફિલ્મના ડિરેક્ટર જેકી પટેલે જણાવ્યું કે અમે ગુજરાતી અને હિન્દી એમ બે ભાષામાં ફિલ્મ બનાવી છે અને એક જ દિવસે ફિલ્મ બંને વર્ઝનમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ જગતની વાત કરીએ તો આ પ્રથમ ફિલ્મ છે જેનું 80% શૂટિંગ વિદેશમાં થયું છે. મલ્ટીસ્ટાર ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે સીમાચિહ્ન બનશે તેવો વિશ્વાસ પણ તેમણે કર્યો હતો. તેમણે ઉમેર્યું કે હિન્દી ફિલ્મની નિર્માણ કામગીરીમાં પણ અમદાવાદના આર્ટિસ્ટનું યોગદાન વધુ છે, જે ગુજરાત અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ બંને માટે ગર્વની બાબત છે. ફિલ્મમાં વિશાલ શેખર, અરમાન મલિક સહિતના દિગ્ગજોએ સંગીતના સૂર આપ્યા છે. દરેક વ્યક્તિએ હકીકતથી સહમત થઈને નેટવર્કિંગ એ સૌથી શક્તિશાળી સંપત્તિ છે જે મૂળભૂત કુશળતા અને જ્ઞાન સાથે કુશળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. વોકીટોન એ અગ્રગણ્ય સંગઠન માટેની શ્રેષ્ઠ અને તેજસ્વી વિચાર સાથે જોડવાની તક છે. વોકીટોન 2017 નું આયોજન વોકીટોન દ્વારા કરવામાં આવ્યું છે. વોકીટોન એક ડિજિટલ બિઝનેસ કાર્ડ સ્ટાર્ટઅપ છે જે વેન્ચર સ્ટુડિયો ખાતે સંપન્ન થયું છે. આ કાર્યક્રમમાં વેપાર સાહસિકો, સેલ્સ અને HR, ફિલ્મ, સોશિયલ મીડિયા, ઇન્વેસ્ટર વગેરે ઇન્ડસ્ટ્રીઝના લોકો માટે અનુભવ, શિક્ષણ અને તેમના જીવનની યાત્રાની વિશેષ વાત કરશે. એ લોકો ઓગસ્ટમાં ટોટલ 31 ઇવેન્ટ્સ કરી રહ્યા છીએ. દેટ ઇઝ વોકીટોન 2017. એવરી ડે અમે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટને બોલાવીશું. એ એક્સપર્ટ એની જર્ની શેર કરશે. દેર આર મલ્ટિપલ ટોપિક્સ લાઈક હાઉ ટુ બીકમ ગ્રેટ લીડર, હાઉ ટુ બુસ્ટ બિઝનેસ બાય સોશિયલ મીડિયા. એટલે અત્યારે ડિજિટલ માર્કેટિંગનું બહુ ચાલી રહ્યું છે, તો એ બિઝનેસ માટે કઈ રીતે યુઝ કરવું. દેન રિયલ એસ્ટેટમાં કેવા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે, દેન સ્ટાર્ટઅપ શું છે, એવા નવા ટોપિક્સ છે. રાઈટ, તો એની ઇન્ફોર્મેશન મળશે જેટલા બી અટેન્ડીઝ આવશે એમને. અને સેકન્ડ, એના પછી સ્પીડ નેટવર્કિંગ હશે. તો એ સ્પીડ નેટવર્કિંગમાં વિલ ઇન્ટ્રોડ્યુસ ધેમ ટુ 15 પ્રોફેશનલ્સ. એટલે એમને ટોટલ ગેરંટેડ 15 બિઝનેસ કનેક્શન્સ મળશે. અમદાવાદના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 31 દિવસ લાંબા મીટઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ફાર્માસી, સોશિયલ મીડિયા, ફોટોગ્રાફી, ટેકનોલોજી, શેર બજારની ટિપ્સ ને નવા વાહનો, ફિલ્મ, સાયબર સિક્યુરિટી, કઈ રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવું, કઈ રીતે ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા જેવા જુદા જુદા 31 વિષયો પર 31 દિવસ સુધી 31 નિષ્ણાતોના સ્પીકર્સને દરરોજ 50 થી વધારે વ્યવસાયિક સાથે વોકીટોનનું આયોજન વેન્ચર સ્ટુડિયો અમદાવાદ દ્વારા યુનિવર્સિટી ખાતે 1 ઓગસ્ટથી સવારે 8 થી રાતના 10 દરમિયાન યોજાશે. વોકીટોન ફાઉન્ડર નિધિ મેવાડાએ જણાવ્યું કે હું જ્યારે વિદ્યાર્થીની હતી ત્યારે મારી ઇન્ટર્નશીપ કરી હતી. મેં જોયું કે લોકો પોતાના બિઝનેસ કાર્ડનું સંચાલન કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. મેં વિચાર્યું કે આ સમસ્યાનો ઉકેલ કેમ ન આવી શકાય અને મારા રિસર્ચની ખબર પડી કે સમસ્યા માટે બજારમાં કોઈ પ્રોડક્ટ નથી. આ સમસ્યાઓને વોકીટોનનો જન્મ થયો. વોકીટોન એ ગુજરાત સ્ટાર્ટઅપ સ્કીમ અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે. એન્જલ સમિટ ઇન્ડિયા 2016માં ભારતની ટોચની 10 મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે મને પસંદ કરવામાં આવી. એ મારા માટે પણ ગર્વની બાબત છે, તેમ નિધિએ જણાવ્યું હતું. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.